विद्यार्थी मित्रों, हवे चेप्टर नंबर 1 द्रावणोनी अंदर लास्टमां आपणे द्रावणोनी सांद्रताना एकमोनो अभ्यास कर्यो तो। यारे तो सांद्रताना एकमो जे धोरण 11 ની અંદર પણ તમે શીખેલા છો, એમાં નોર્માલિટીનો આપણે અભ્યાસ કર્યો હતો। ક્લિયર? તો સૌપ્રથમ આપણે 7 એકમો યાદ કરી લઈએ કયા કયા હતા। તો નંબર 1 હતો નોર્માલિટી, જેનું બીજું નામ છે સપ્રમાણતા, સિમ્બોલ છે કેપિટલ એન। બીજો એકમ હતો મોલારિટી, સિમ્બોલ છે કેપિટલ એમ। ત્રીજો હતો એવો જ મોલાલિટી, સ્મોલ એમ। ચોથો હતો ફોર્માલિટી, એફ। પાંચમો હતો મોલ અંશ, એક્સ। છઠ્ઠો હતો વજન અંશ, જેને ટકાવારી પણ કહેવાય। એની અંદર 3 વિભાગ હતા। પહેલું હતું વજનથી ટકાવારી, જેને દળથી ટકાવારી પણ કહેવાય, જેનો સિમ્બોલ હતો પર્સન્ટેજ W/W। બીજો હતો કદથી ટકાવારી, એનો સિમ્બોલ હતો પર્સન્ટેજ V/V। ત્રીજો એકમ હતો વજન કદ અથવા તો દળ કદથી ટકાવારી, પર્સન્ટેજ W/V। સાતમો લાસ્ટ એકમ હતો પાર્ટ્સ પર મિલિયન, સિમ્બોલમાં લખાય ppm। તો સાતમોથી આપણે પ્રથમ એકમ નોર્માલિટીનો આપણે અભ્યાસ કર્યો હતો। તો નોર્માલિટી ફરીથી યાદ કરી લઈએ, કારણ કે એનો સૂત્રો બહુ અગત્યનો છે। તો દ્રાવણની નોર્માલિટી એટલે શું? જે પહેલો એકમ છે નોર્માલિટી, એનું બીજું નામ છે સપ્રમાણતા, સિમ્બોલ છે કેપિટલ એન। તેની વ્યાખ્યા આવી હતી, 1 ગ્રામ તુલ્ય ભાર અથવા તો તુલ્ય દળ જેટલા વજનના દ્રાવ્ય પદાર્થને ઓગાળીને 1 લિટર દ્રાવણ બનાવવામાં આવે, દ્રાવણ બનાવતો બનતા દ્રાવણને એક નોર્મલ, સિમ્બોલમાં લખાય 1n દ્રાવણ કહેવાય, અથવા તો આ પ્રકારના દ્રાવણની નોર્માલિટી 1 કહેવાય। કેટલી કહેવાય? 1। તો વ્યાખ્યા જુઓ કે નોર્માલિટી એટલે શું, દ્રાવણની નોર્માલિટી એટલે શું? તો અહીંયા દ્રાવ્ય પદાર્થ કેટલા વજનનો લેવાનો છે યાદ રાખવાનું છે, 1 ગ્રામ તુલ્યદળ જેટલા વજનનો દ્રાવ્ય પદાર્થ। તુલ્યદળ એકમનો આપણે અભ્યાસ ધોરણ 11માં કરી ચૂક્યા છીએ અને એક્ઝામ્પલમાં પણ આપણે તુલ્યદળ ગણીશું। હાલ પૂરતું યાદ રાખીશું કે 1 ગ્રામ તુલ્યદળ જેટલા વજનના દ્રાવ્ય પદાર્થને ઓગાળીને દ્રાવણ કેટલું બનાવવાનું છે? 1 લિટર। 1 લિટરમાં અંદર દ્રાવ્ય પદાર્થ આવી ગયો 1 ગ્રામ જેટલા વજનનો, બરાબર? તો આ રીતે જે દ્રાવણ તૈયાર થાય છે એ દ્રાવણને એક નોર્મલ દ્રાવણ કહેવાય, અથવા તો આ દ્રાવણની નોર્માલિટી n બરાબર કેટલું કહેવાય? 1 કહેવાય। હવે વ્યાખ્યા પરથી સૂત્ર આપણે લખીએ છીએ કે નોર્માલિટી n, આ સૈદ્ધાંતિક સૂત્ર છે, ગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સ ભાગ્યા છેદમાં શું આવશે? દ્રાવ્યનું તુલ્ય દળ, એટલે કે તુલ્ય દળ। તો એક સૂત્ર આવ્યું છે નોર્માલિટી n બરાબર ગ્રામ ઇન્ટુ લિટર ઇનવર્સ ભાગ્યા તુલ્ય દળ। હવે એક્ઝામ્પલ માટેના સૂત્રો આપણે લખીએ છીએ, આના ઉપરથી જ બનાવીશું। તો બીજું સૂત્ર આવું બનશે, નોર્માલિટી
n બરાબર શું સૂત્ર આવશે? ઉપર જે ગ્રામમાં વજન છે દ્રાવ્ય પદાર્થનું છે, તો દ્રાવ્યનું વજન અથવા તો દ્રાવ્યનું દળ જે ગ્રામમાં આવશે, નીચે છેદમાં તુલ્ય દળ, તો એ તુલ્ય દળ કોનું લેવાનું છે? દ્રાવ્યનું. કારણ કે 1 ગ્રામ વજનનો 1 ગ્રામ તુલ્ય દળ જેટલા વજનનો શું લેવાનો છે? દ્રાવ્ય પદાર્થ. તો તુલ્ય દળ ગુણ્યા લીટર ઇન્વર્સ, એટલે કે લીટર નીચે જાય એટલે લીટર અહીંયા નીચે આવે તો એ લીટર શું છે? દ્રાવણનું કદ છે. 1 લીટર દ્રાવણ, તો અહીંયા આવશે દ્રાવણનું કદ L યાની કે લીટરમાં. તો n નું બીજું સૂત્ર આવું મળ્યું જો લીટર એકમ લઈએ તો. પરંતુ લીટરની જગ્યાએ ml લેવા હોય તો આપણે જાણીએ છીએ કે ઉપર 1000 વડે ગુણવા પડે. તો નોર્માલિટી n બરાબર સૂત્ર આવું થાય, દ્રાવ્યનું દળ બધું એમના એમ ઉપર 1000 વડે ગુણીશું, નીચે છેદમાં દ્રાવ્યનું તુલ્ય દળ અને દ્રાવણનું કદ. હવે એકમ બદલાઈ જશે, શું લખીશું? મિલી એટલે કે ml માં. ક્લિયર? તો આ n નું ત્રીજું સૂત્ર જે દાખલા માટે બહુ અગત્યનું છે. હવે એના પછી બીજો આપણે એક ટોપિક જોવાનો છે કે જો આ રીતે એક કરતો વધારે દ્રાવણો લેવામાં આવે અને એ દ્રાવણોને મિશ્ર કરવામાં આવે તો મિશ્ર દ્રાવણની નોર્માલિટી આપણે શોધવી છે. ક્લિયર? તો એ જોઈએ કે ભાઈ મિશ્ર દ્રાવણની નોર્માલિટી કઈ રીતે શોધાય. એની અંદર અલગ અલગ દ્રાવણો લેવામાં આવે, 2 યા 2 કરતો વધુ, 2 અથવા 2 કરતા વધુ ક્લિયર દ્રાવણો એને મિશ્ર કરવામાં આવે તો એ મિશ્ર દ્રાવણની જો નોર્માલિટી શોધવી હોય તો એનું સૂત્ર શું? તો સૂત્ર આવું છે, NV બરાબર N1V1 N2V2 પ્લસ N3V3 પ્લસ અપ ટુ ક્લિયર. પણ નોર્માલિટી શોધવી છે તો એનનો સૂત્રનો કરતા બનાવીએ, V નીચે જાય તો ઉપર આવે N1V1 પ્લસ N2V2 પ્લસ અપ ટુ જેટલા દ્રાવણો લીધેલા હોય એટલા, અને નીચે V એટલે દ્રાવણનું કુલ કદ એટલે કે V1 પ્લસ V2 પ્લસ અપ ટુ. આપણે જાણીએ છીએ જો n શું છે? મેન આપણું જે મિશ્ર દ્રાવણ કરેલું છે બધાનું ભેગું એની નોર્માલિટી. ક્લિયર? N1V1 તો N1 પ્રથમ દ્રાવણની નોર્માલિટી, V1 પ્રથમ દ્રાવણનું કદ, એ રીતે N2V2 બીજા દ્રાવણ માટે છે. ક્લિયર? તો આવું સૂત્ર નોર્માલિટીનું મળશે. હવે દરેક સૂત્રની અંદર એક શબ્દનો ઉલ્લેખ છે, તુલ્ય દળ, જેને તુલ્ય ભાર પણ કહેવાય. તો તુલ્ય દળ અથવા તો તુલ્ય ભાર એના માટેના પણ કેટલાક સૂત્રો છે જે આપણે જોઈ લઈએ કે તુલ્ય દળ, એસિડનું તુલ્ય દળ શોધવું હોય તો શું સૂત્ર છે? બેઝનું તુલ્ય દળ, ક્ષાર આપેલો હોય અથવા તો ઓક્સિડેશન કરતા અથવા રિડક્શન કરતા પદાર્થ આપેલો હોય તો એનું તુલ્ય દળ કઈ રીતે શોધવાનું? તો તુલ્ય દળની વાત કરીએ અથવા તુલ્ય ભારની વાત કરીએ, કારણ કે દ્રાવ્ય પદાર્થમાં એસિડ પણ હોઈ શકે, બેઝ પણ હોઈ શકે, ક્ષાર એટલે કે તટસ્થ પદાર્થ પણ હોઈ શકે અથવા તો ઓક્સિડાઇઝિંગ અથવા તો રિડ્યુસિંગ એજન્ટ પણ હોઈ શકે. તો દરેકનું તુલ્ય દળ અથવા તુલ્ય ભાર અલગ અલગ હોય છે. જો આપણે એસિડનો તુલ્ય ભાર શોધવો હોય તો આનું સૂત્ર આવું છે, જે પદાર્થ લીધો છે અંશમાં એનું આણ્વીય દળ લેવાનું, એસિડનું આણ્વીય દળ અણુભાર કહેવાય, નીચે છેદમાં જો એસિડ લીધો તો એ એસિડની શું લેવાની? બીજિકતા લેવાની. તો એસિડના તુલ્યભારનું સૂત્ર આવું છે, એસિડનો તુલ્યભાર શોધવો હોય તો એ એસિડનું આણ્વીય દળ ભાગ્યા બીજિકતા. બીજા નંબરમાં છે એ જ રીતના દ્રાવ્ય પદાર્થ તરીકે જો બેઝ હોય અને બેઝનો તુલ્ય ભાર અથવા તો તુલ્ય દળ શોધવું હોય તો
તો એનું સૂત્ર આના ઉપરથી જ બનશે. ઉપર શું આવશે? બીજનું આણ્વીય દળ ભાગ્યા નીચે આવશે એસિડિકતા. એના પછી જો કોઈ ક્ષાર હોય જેને આપણે તટસ્થ સંયોજન કહીએ છીએ, એનો તુલ્યભાર શોધવો હોય તો એના માટે આવું શું છે કે ભાઈ ક્ષારનો અથવા તો તટસ્થ સંયોજનનો તુલ્ય ભાર અને નીચે ક્લિયર અહીંયા આણ્વીય દળ લખીશું. જે શોધવાનું છે એનું આણ્વીય દળ. કોઈ બી ક્ષાર આપેલો હોય, કોઈ બી તટસ્થ સંયોજન, તો ઉપર એનું આણ્વીય દળ. જે પદાર્થ આપેલો છે ઉપર આણ્વીય દળ, અને જો ક્ષાર આપેલો હોય તો નીચે શું આવશે? છેદમાં સંયોજકતા. ક્લિયર? અલગ અલગ પદાર્થોની સંયોજકતા અલગ અલગ હોય છે. ક્લિયર? રેડોક્સ પ્રક્રિયામાં શીખવાનું આવે છે. તો આપણે એક્ઝામ્પલમાં જોઈ લઈશું. ત્યાર પછી ઓક્સિડેશન કરતા અથવા તો રિડક્શન કરતા પદાર્થ અથવા તો એજન્ટ આપેલો હોય, એટલે કે ઓક્સિડાઇઝિંગ કે રિડ્યુસિંગ એજન્ટ નો તુલ્યભાર શોધવો હોય તો એના માટે સૂત્ર આવું છે. ઉપર અંશમાં આવશે ઓક્સિડાઇઝિંગ કે રિડ્યુસિંગ એજન્ટનો આણ્વીય દળ, અને છેદમાં આની અંદર અલગ આવશે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર, જે આપણે રેડોક્સ પ્રક્રિયામાં ક્લિયર ધોરણ 10-11માં જોઈ ચૂક્યા છીએ. બરાબર? તો અહીંયા તુલ્યભાર માટે, જેને બીજું તુલ્ય દળ પણ કહેવાય, 4 સૂત્રો અહીંયા લખ્યો કે જો એસિડનો તુલ્યભાર શોધવો હોય તો એના માટેનું સૂત્ર આવું છે: એસિડનું આણ્વીય દળ ભાગ્યા બેઝિકતા. એસિડ હોય તો નીચે શું લખવાનું છે? બેઝિકતા. એ જ રીતે બેઝનો તુલ્યભાર શોધવો હોય તો બેઝનું આણ્વીય દળ ભાગ્યા એસિડિકતા. ક્ષારનો તુલ્યભાર શોધવો હોય તો ક્ષારનું આણ્વીય દળ ભાગ્યા શું આવશે? સંયોજકતા. ઓક્સિડાઇઝિંગ કે રિડ્યુસિંગ એજન્ટનો તુલ્યભાર, એટલે કે ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા પદાર્થનો તુલ્યભાર શોધવો હોય તો એનું સૂત્ર શું આવશે? ઉપર એ એજન્ટનું આણ્વીય દળ, નીચે છેદમાં ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર, જે આપણે એક્ઝામ્પલમાં જોઈશું. ક્લિયર? હવે આ જે નોર્માલિટી છે એ તાપમાન પર આધારિત નથી. ચલો, તાપમાન પર આધારિત નથી તો એ આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. બરાબર? 2 એકમો ભણ્યા હતા, નોર્માલિટી અને મોલારિટી. તો યાદ કરો કે શું નોર્માલિટી અને મોલારિટી બંને તાપમાન પર આધારિત નથી કે તાપમાન પર આધારિત છે? તો નોર્માલિટી અને મોલારિટી બંને એકમો જુઓ તો નોર્માલિટી અને મોલારિટી બંનેમાં દ્રાવણના કદની વાત છે. દ્રાવણનું કદ. હવે દ્રાવણનું જે કદ હોય એ આપણે લીટરમાં લઈએ છીએ, ક્લિયર? અથવા તો mlમાં લઈએ છીએ. તો દ્રાવણના કદ ઉપર આપણે જાણીએ છીએ કે પ્રકાશની પણ અસર થાય અને તાપમાનની પણ અસર થાય છે. ક્લિયર? તો આવું MCQમાં પૂછાય છે કે ભાઈ નોર્માલિટીના જે ગુણધર્મો આપેલો હોય એની અંદર આ વિકલ્પ ખોટો આવે. નોર્માલિટી તાપમાન પર આધારિત નથી. ક્લિયર? કારણ કે કોઈ પણ દ્રાવણના કદ પર તાપમાનની અસર થાય છે. બરાબર? તો નોર્માલિટી અને મોલારિટી, જે બંને, મોલારિટી આપણે પછી ભણવાનો છે, બંને જે એકમો છે એની અંદર દ્રાવણના કદની વાત આવે છે. ક્લિયર? દ્રાવણનું કદ જે લીટર અથવા તો mlમાં હોય છે. તો આપણે એવું કહી શકીએ કે નોર્માલિટી જે એકમ છે એ તાપમાન પર આધાર રાખે છે. એનું કારણ શું? તો કારણમાં આવું લખી શકાય: કારણ કે દ્રાવણના કદ પર તાપમાનની અસર થાય છે. તો નોર્માલિટી તાપમાન પર આધારિત છે, આ વિધાન સાચું છે, પરંતુ નોર્માલિટી તાપમાન પર આધારિત નથી. ક્લિયર? એ વિધાન ખોટું છે, જે આપણે સમજ્યા કે કઈ રીતે ખોટું પડ્યું. કારણ કે દ્રાવણના કદ પર જો તાપમાનની અસર થાય તો નોર્માલિટી પર પણ
તાપમાનની અસર થશે, કારણ કે આની અંદર લીટર એટલે કે દ્રાવણ લીધેલું છે એટલા માટે. એના પછીનો જે બીજો એકમ છે એ છે મોલારિટી. જો નોર્માલિટી આવડી ગયું છે તો મોલારિટી પણ આવડી જશે. આ તમારું નોર્માલિટીનું રિવિઝન થઈ ગયું. હવે જે નવો એકમ ભણવાનો છે એ છે મોલારિટી. તો દ્રાવણની મોલારિટી એટલે શું? તો અહીંયા તમે તુલ્ય દળની વાત કરતા હતા, દ્રાવ્ય પદાર્થ, અને આ જે મોલારિટી એકમ છે એની અંદર આપણે આણ્વીય દળ લઈશું. દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ એટલે કે એના અણુભાર જેટલું વજન. તો મોલારિટી બીજો એકમ છે મોલારિટી, કેપિટલ M. તો સૌપ્રથમ એની વ્યાખ્યા લખીએ. તો નોર્માલિટીમાં એવું હતું કે 1 ગ્રામ તુલ્ય દળ જેટલા વજનનો દ્રાવ્ય પદાર્થ. અહીંયા એવું લખીશું 1 ગ્રામ મોલ એટલે કે આણ્વીય દળ જેટલા વજનના દ્રાવ્ય પદાર્થને ઓગાળી 1 લીટર દ્રાવણ બનાવતો બનતા દ્રાવણને એક મોલર દ્રાવણ કહે છે. 1 મોલર સિમ્બોલમાં લખાય 1 m દ્રાવણ કહેવાય, અથવા તો આ દ્રાવણની મોલારિટી m બરાબર 1 કહેવાય. યર એ તો અહીંયા વ્યાખ્યામાં જુઓ, નોર્માલિટીના જેવું જ છે. અહીંયા આપણે શું લખતા હતા? નોર્માલિટીમાં 1 ગ્રામ તુલ્ય દળ. અહીંયા શું લખવાનું છે? 1 ગ્રામ મોલ એટલે કે આણ્વીય દળ. યાર દ્રાવ્ય પદાર્થના આણ્વીય દળ જેટલું વજન. 1 ગ્રામ મોલ જેટલા વજનના દ્રાવ્ય પદાર્થને ઓગાળી 1 લીટર દ્રાવણ બનાવવામાં આવે તો બનતું દ્રાવણ શું કહેવાય? 1 મોલર દ્રાવણ કહેવાય. હવે એનું સૂત્ર આપણે લખીએ. તો મોલારિટી M બરાબર પેલાના જેવું જ આવશે, ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ. સૈદ્ધાંતિક સૂત્ર આવું જ આવશે. અને પેલામાં નીચે આપણે તુલ્ય દળ લખ્યું હતું, અહીંયા શું લખીશું? આણ્વીય દળ. બસ આટલો નાનો ફરક છે. મોલારિટી M નું સૂત્ર અહીંયા આવું મળશે. મોલારિટી M બરાબર ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ ભાગ્યા આણ્વીય દળ. હવે બીજું સૂત્ર લખીએ આપણે, જેમ નોર્માલિટીનો લખ્યો હતો એ રીતે. મોલારિટી M બરાબર ગ્રામ એ કોનું વજન છે? દ્રાવ્યનું. તો દ્રાવ્યનું વજન અથવા તો દળ ગ્રામમાં. નીચે છેદમાં આણ્વીય દળ આવશે. કોનું છે? દ્રાવ્યનું, દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ. અને લીટર આવશે દ્રાવણનું કદ. નીચે દ્રાવણ તો આવશે જ, તો દ્રાવણનું કદ લીટરમાં. ક્લિયર? એ તો જો નોર્માલિટી આવડતો મોલારિટી પણ આવડી છે. ક્લિયર? ફક્ત અહીંયા તુલ્ય દળની જગ્યાએ શું આવશે? આણ્વીય દળ. ક્લિયર? એ બધું બાકી બધું સેમ છે. હવે ત્રીજું સૂત્ર લખીએ આપણે. જો લીટરની જગ્યાએ ml કરી દઈએ તો સૂત્ર ચેન્જ થશે, ઉપર 1000 વડે ગુણાઈ જશે. તો સૂત્ર આવું મળશે, દ્રાવ્યનું દળ ગ્રામમાં ઇન્ટુ 1000, 1000 વડે ગુણવા પડશે. નીચે છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml માં. તો આ ત્રીજું સૂત્ર મળ્યું M નું. દ્રાવ્યનું દળ ગ્રામમાં ગુણ્યા 1000, નીચે છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml માં. એના પછી હવે આપણે આ મોલારિટીનો એકમ લખવો છે. તો મોલારિટીનો એકમ આ સૂત્ર પરથી મળી જાય. હવે મોલારિટી M બરાબર શું છે? જો અહીંયા ગ્રામ છે, નીચે છેદમાં લીટર ઇન્વર્સ. નીચે લઉં તો શું થઈ જાય? લીટર થઈ જાય. પછી આણ્વીય દળ અણુભાર, એનો એકમ કયો છે? ગ્રામ પ્રતિ મોલ એટલે કે ગ્રામ ભાગ્યા મોલ.
તો અહીંયા ગ્રામ ગ્રામ કેન્સલ થઈ જાય, મોલ ઉપર જાય તો વચ્ચે શું? મોલ ભાગ્યા લીટર. તો આ એમનું એક નાનું સૂત્ર છે, એમ બરાબર મોલ ભાગ્યા લીટર. તો એમનો એકમ લખાય, શું લખાય? મોલ પ્રતિ લીટર, એટલે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. તો વ્યાખ્યા પરથી સૈદ્ધાંતિક વ્યાખ્યાનું જે સૂત્ર છે એના ઉપરથી આપણે એમનો એકમ મેળવ્યો, શું આવશે? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. ક્લિયર? એ અને આ પણ એક નાનું સૂત્ર જ છે, મોલારિટી એમ બરાબર મોલ પ્રતિ લીટર, એટલે કે એવું લખાય, ઉપર આવે દ્રાવ્યના મોલ અને નીચે દ્રાવણનું કદ લીટરમાં. ક્લિયર? તો આવું સૂત્ર પણ લખી શકીએ. ક્લિયર? એ હવે ચોથું સૂત્ર આવું છે કે ભાઈ સમાન દ્રાવક ધરાવતા બે અથવા બેથી વધુ દ્રાવણો જો મિશ્ર કરવામાં આવે તો એ મિશ્ર દ્રાવણની જો મોલારિટી શોધવી હોય તો શું સૂત્ર આવશે? તો નોર્માલિટીના જેવું જ છે. પેલા N1V1 આવતું તો અહીંયા શું આવશે? M1V1 M2V2 પ્લસ M3V3 પ્લસ અપ ટુ ચાલુ રહેશે. અને નીચે છેદમાં આવશે કુલ દ્રાવણનું કદ V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ અપ ટુ. તો મિશ્ર દ્રાવણની જો મોલારિટી શોધવી હોય તો M બરાબર M1 ઇન્ટુ V1 પ્લસ M2V2 પ્લસ M3V3 જેટલા દ્રાવણ હોય એટલા ભાગ્યા દ્રાવણનું કુલ કદ. પહેલા દ્રાવણ માટે V1 લઈએ, બીજા દ્રાવણ માટે V2, એટલે V1 પ્લસ V2 પ્લસ V3. આ રીતે મિશ્ર દ્રાવણની મોલારિટી આપણે શોધી શકીએ છીએ. ત્યારે તો બીજું આપણે લખીએ કે આ જે મોલારિટી છે, દ્રાવણની મોલારિટી, એ તાપમાન પર આધારિત છે. ક્લિયર? તાપમાન પર આધારિત છે એવું આપણે કહી શકીએ. આગળનામાં તાપમાન પર આધારિત નથી એવું કેમ લખી દઉં? કારણ કે તમને યાદ આવે છે કે નહીં? ક્લિયર? કારણ કે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું હતું, મોલારિટી તાપમાન પર આધારિત છે. કારણ શું? કારણ કે દ્રાવણના કદ ઉપર તાપમાનની અસર થાય છે. તો યાદ રાખીશું મિત્રો, જે મોલારિટી એકમ છે સાંદ્રતાનો, એ તાપમાન પર આધારિત રાખે છે. તાપમાન પર આધાર રાખે છે એનું કારણ શું? કે દ્રાવણના કદ પર તાપમાનની અસર થાય છે. કારણ કે મોલારિટી એકમની અંદર જ દ્રાવણનું કદ તો આવે જ છે. જો દ્રાવણના કદ ઉપર અસર થાય તો આગળ મોલારિટી એમ પર પણ અસર થાય છે. તો બંને એકમો, નોર્માલિટી N, મોલારિટી M, બંને એકમો, આ જે બે એકમો છે, બંને એકમો તાપમાન પર આધારિત છે. બંને એકમો ઉપર તાપમાનની અસર થાય છે. ક્લિયર? એ હવે બે એકમોનો આપણે અભ્યાસ કર્યો છે, મોલારિટી અને આગળ નોર્માલિટી. મોલારિટીનું ફરીથી યાદ કરી લો કે 1 ગ્રામ મોલ જેટલા વજનના દ્રાવ્ય પદાર્થને ઓગાળી 1 લીટર દ્રાવણ બનાવતા. ક્લિયર? જે દ્રાવણ તૈયાર થાય છે એને 1 મોલર દ્રાવણ કહેવાય. સૈદ્ધાંતિક સૂત્ર M બરાબર ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ ભાગ્યા આણ્વીય દળ. ક્લિયર? બીજું સૂત્ર M બરાબર ગ્રામ એટલે કે ઉપર દ્રાવ્યનું દળ આવે, નીચે દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. બીજું સૂત્ર જો લીટરની જગ્યાએ ml કરવા હોય તો ઉપર 1000 વડે ગુણી દો એટલે આવું સૂત્ર તૈયાર થાય. ત્યાર પછી સામાન્ય સૂત્ર ઉપરથી આપણે મોલારિટીનો એકમ તારવ્યો. ક્લિયર? જો આ રીતના સાદુરૂપ આપ્યું તો આવું મળ્યું, M બરાબર મોલ ભાગ્યા લીટર, જે એક નાનું સૂત્ર પણ કહેવાય. અને એના ઉપરથી આપણે એમનો એકમ શું મળ્યો? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. નેક્સ્ટ કે જે મોલારિટી છે, દ્રાવણની મોલારિટી, એ તાપમાન પર આધાર રાખે છે. કારણ કે તાપમાન પર કોની અસર થાય છે? એટલે કે દ્રાવણના કદ પર તાપમાનની અસર થાય છે. ક્લિયર? તો બંને એકમો, નોર્માલિટી અને મોલારિટી, બંને એકમો તાપમાન પર આધાર રાખે છે. હવે આ જે બંને એકમો છે, નોર્માલિટી અને મોલારિટી, બંને એકમો વચ્ચેના સંબંધ દર્શાવતો આપણે થોડાક સૂત્રો લખીએ છીએ જે એક્ઝામ્પલમાં કામ લાગશે. બંને એકમો ભણ્યા મિત્રો, તમને સમજણ પડી ગઈ છે? ક્લિયર? વારંવાર રિવિઝન કરજો. ક્લિયર? એની પ્રેક્ટિસ કરજો, એની નોટ બનાવજો જેથી તમને સરળતા પડે. હવે આ બંને એકમોનો આપણે અભ્યાસ કર્યો. નોર્માલિટીમાં શાનો ઉલ્લેખ છે?
દ્રાવ્ય પદાર્થના તુલ્ય દળનો યાદ રાખીશું. બાકી બંનેમાં 1 લીટર દ્રાવણ તો બનાવવાનો જ છે, પરંતુ નોર્માલિટીમાં શાનો ઉલ્લેખ છે? દ્રાવ્ય પદાર્થના તુલ્ય ભાર અથવા તો તુલ્ય દળનો. યાર એટલા વજનનો દ્રાવ્ય પદાર્થ લેવાનો છે. અને મોલારિટીમાં શું છે? દ્રાવ્ય પદાર્થનું ગ્રામ મોલમાં વજન એટલે કે દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ લેવાનું છે. યાર બંને સૂત્રોમાં આટલું ડિફરન્સ છે. પહેલાના નીચે છેદમાં નોર્માલિટીમાં તુલ્ય દળ આવે છે અને પહેલાના છેદમાં શું આવે? આણ્વીય દળ. બાકી સૂત્રો સેમ છે. હવે એના પછી નોર્માલિટી કેપિટલ N અને મોલારિટી કેપિટલ M વચ્ચેના સંબંધો. તો એની વાત કરીએ. નોર્માલિટી અને મોલારિટી M વચ્ચેના સંબંધો. તો એના થોડોક સૂત્રો છે. આવો કે ભાઈ N અને M વચ્ચેનો સંબંધ દર્શાવતો સૂત્રો. તો એક આવું છે, યાદ રાખીશું. નોર્માલિટી N બરાબર મોલારિટી M ગુણ્યા આણ્વીય દળ, નીચે આવશે છેદમાં તુલ્ય દળ. તો એક સૂત્ર છે કે N બરાબર M ગુણ્યા આણ્વીય દળ ભાગ્યા તુલ્ય દળ, એટલે કે નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા આણ્વીય દળ ભાગ્યા તુલ્ય દળ. હવે આના ઉપરથી જ આપણે બીજું સૂત્ર મેળવીએ. ચોકડી ગુણાકાર, આ જે છેદમાં તુલ્ય દળ છે આને નોર્માલિટી સાથે ગુણી દઈએ તો N ગુણ્યા તુલ્ય દળ બરાબર M ગુણ્યા આણ્વીય દળ. તુલ્ય દળને આની સાથે ગુણી દઈએ તો નવું સૂત્ર આવું મળશે. નોર્માલિટી ગુણ્યા તુલ્ય દળ બરાબર મોલારિટી ગુણ્યા આણ્વીય દળ. તો એક સૂત્ર આવ્યું હતું કે નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા આણ્વીય દળ ભાગ્યા તુલ્ય દળ. ચોકડી ગુણાકાર કર્યો તો નવું સૂત્ર આવું મળ્યું. N ગુણ્યા તુલ્ય દળ બરાબર M ગુણ્યા આણ્વીય દળ. એના પછી એસિડની નોર્માલિટી મોલારિટીના સંદર્ભમાં શોધવી હોય તો આવું સૂત્ર છે. કોઈ પણ એસિડની નોર્માલિટી N બરાબર અહીંયા આવશે મોલારિટી ગુણ્યા, જો એસિડ છે તો અહીંયા લેવાનું છે એની બેઝિકતા. આગળના તુલ્યભાર જેમ જ આપણે એસિડ હોય તો બેઝિકતા લેતા હતા, બેઝ હોય તો શું લેતા હતા? એસિડિકતા. એ રીતે તો એસિડની નોર્માલિટીનું આ સૂત્ર છે. એસિડની નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા બેઝિકતા, એટલે કે એસિડ માટે N બરાબર M ગુણ્યા બેઝિકતા. એના પછી બેઝની નોર્માલિટી શોધવી હોય તો હવે તમે જાતે જ સૂત્ર બનાવી શકો. બેઝની નોર્માલિટી બરાબર મોલારિટી તો આવશે જ ગુણ્યા અહીંયા શું લખીશું? એસિડિકતા. જો બેઝ છે તો આપણે શું લખીશું? એસિડિકતા. તો N નોર્માલિટી અને મોલારિટી M વચ્ચેના સંબંધો દર્શાવતો આ સૂત્રો છે. ફરીથી એક વખત જોઈ લો. 4 સૂત્રો છે. નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા આણ્વીય દળ ભાગ્યા તુલ્ય દળ. બીજું સૂત્ર છે, ચોકડી ગુણાકાર કર્યો તો નવું સૂત્ર તૈયાર થયું. નોર્માલિટી ગુણ્યા તુલ્ય દળ બરાબર મોલારિટી ગુણ્યા આણ્વીય દળ. એના પછી ત્રીજું સૂત્ર, એસિડની નોર્માલિટી જો એમના સંદર્ભમાં શોધવી હોય તો આવું સૂત્ર છે. એસિડની નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા બેઝિકતા. એના પછી બેઝની નોર્માલિટી, બેઝની નોર્માલિટી શોધવી હોય તો સૂત્ર આવું છે મોલારિટી ગુણ્યા એસિડિકતા. ત્યારે તો આજે આપણે મિત્રો 2 એકમોનો અભ્યાસ કર્યો જે સાંદ્રતાના એકમો છે. એની અંદર 2 એકમો. એક આપણે ભણ્યા નોર્માલિટી N, બીજો એકમ ભણ્યા મોલારિટી M. આ બધે એકમો સેમ જ છે, સરખા જ લાગે છે. ખાલી આમાં દ્રાવ્ય પદાર્થનું તુલ્ય ભાર લેવાનો છે અથવા
તુલ્ય દળ અને આની અંદર ગ્રામ મોલમાં વજન એટલે આની અંદર શું લેવાનું છે આણ્વીય દળ બાકીનું વ્યાખ્યા સૂત્રો બધું સેમ છે બસ આટલા બે શબ્દોમાં ડિફરન્સ છે કારણ કે બંને વ્યાખ્યાઓમાં તમે જોયું નોર્માલિટીની વ્યાખ્યા શું હતી કે ભાઈ 1 ગ્રામ તુલ્ય દળ જેટલા વજનના દ્રાવ્ય પદાર્થને ઓગાળીને જો 1 લિટર દ્રાવણ બનાવવામાં આવે તો બનતું દ્રાવણ એક નોર્મલ દ્રાવણ અથવા નોર્માલિટી 1 કહેવાય અને મોલારિટીમાં શું છે તુલ્ય દળની જગ્યાએ આણ્વીય દળ એટલે કે ગ્રામ મોલમાં વજન તો 1 ગ્રામ મોલ જેટલા વજનના દ્રાવ્ય પદાર્થને ઓગાળીને જો 1 લિટર દ્રાવણ બનાવવામાં આવે તો બનતું દ્રાવણ 1 મોલર દ્રાવણ કહેવાય અથવા મોલારિટી m બરાબર 1 કહેવાય દરેકનો સૂત્રો આપણે લખ્યો પછી n અને m વચ્ચેના સંબંધનો એ પણ 4 સૂત્રો એ પણ આપણે યાદ રાખીશું બરાબર તો જે ભણ્યા એને બરાબર લખી લેજો બરાબર યાદ કરી લેજો એના પછીના એકમોનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું મિત્રો